નમસ્કાર મિત્રો, હું છું મુકેશ વસાવા અને આપ નિહાળી રહ્યા છો હોમ ટીવી ભરૂચ. હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના એસઓજી પોલીસ દ્વારા રોશન એસ્ટેટ નજીકથી 1460 કિલો ભંગાર ભરેલો ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ખાતે એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે જીઆઈડીસી વિસ્તારમાં કાપોદ્રા ગામના રોશન એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર એક ભંગાર ભરેલો ટેમ્પો પસાર થવાનો છે, જેને લઈને પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટેમ્પો આવતા તેમાં તપાસ કરતા તેમાંથી એસએસ અને ધાતુના સળિયા, ટાંકી, એસએસ સ્ટીલના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પ્રથમ તો ડ્રાઈવરે આનાકાની કરી હતી અને પૂછપરછમાં સાથ ના આપ્યો હતો, પરંતુ પોલીસની પૂછપરછમાં અંતે ડ્રાઈવર ભાંગી પડ્યો હતો અને પોલીસે ટેમ્પોમાં રહેલા 1460 કિલો ભંગાર, 2 લાખનો અસર ટેમ્પો મળી 3,46,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટેમ્પો ચાલકની અટક કરી સીઆરપીસી કલમ 41(1) મુજબ ગુનો દાખલ કર્યો હતો. આમ અંકલેશ્વરમાં એસઓજી પોલીસે 1400 કિલો ભંગાર ભરેલો ટેમ્પો રોશન એસ્ટેટ નજીકથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરનો રહીશ એવો પાકિસ્તાની જાસૂસ પ્રવીણ મિશ્રાને સીઆઈડીએ કોર્ટમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરતા ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી એવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા એવા પ્રવીણ મિશ્રાએ પાકિસ્તાન માટે જાસૂસી કરી હતી. પાકિસ્તાન માટે તે જાસૂસી કરતો હતો. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળેલી વિગતોને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ અંકલેશ્વર ખાતે દોડી આવી હતી, જ્યાં તેમને અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીમાં કામ કરતો પ્રવીણ મિશ્રા કે જે ભડકોદરાના પટેલ પાર્કમાં રહે છે તેને ઝડપી લીધો હતો અને તેને ઝડપી લીધા બાદ પૂછપરછ બહાર આવ્યું હતું કે ઝઘડિયાની કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા માટે ડ્રોન અને મિસાઇલ્સના પાર્ટ્સ અંગે તેણે જાણકારી મેળવી હતી અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાને પહોંચાડતો હતો. અત્રે આ પાકિસ્તાનનો જાસૂસ એવો પ્રવીણ મિશ્રાને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો, જેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પાકિસ્તાની જાસૂસ એવો ભારતનો રહીશ અંકલેશ્વરમાં રહેતો પ્રવીણ મિશ્રા કે જે ભડકોદરા ગામે પટેલ પાર્કમાં રહે છે, તેના પડોશીઓને પણ તેની ગતિવિધિ અંગે કોઈ માહિતી ન હતી. છેલ્લા 2 મહિનાથી અંકલેશ્વરમાં રહેવા આવ્યો હતો. તેના સાથી મિત્રોને પણ તે આટલો મોટો પાકિસ્તાનનો જાસૂસ છે તેવી ગંધ સુદ્ધા આવી ન હતી, જેને લઈને તપાસ કરવામાં આવતા સીઆઈડી ક્રાઇમ દ્વારા તે સોનલ ગર્ગ નામના ફેક આઈડી પરથી રિક્વેસ્ટ મોકલીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે તેની કંપનીના સ્થળે તપાસ શરૂ કરી છે. ઇન્ટરનેટ થકી તે શું કરતો હતો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને જાણવા મળતી માહિતી મુજબ કદાચ પાકિસ્તાની જાસૂસ એવા પ્રવીણ મિશ્રાને અંકલેશ્વર ખાતે લાવવામાં આવે અને તેની ત્યાં સઘન પૂછપરછ કરવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે. હાલ તો પાકિસ્તાનના જાસૂસ એવા પ્રવીણ મિશ્રાને કોર્ટમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, જેમાં જિલ્લાનું પરિણામ 81% જાહેર થયું છે અને જિલ્લામાંથી ગ્રેડ A1 માં 385 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં આજે રાજ્યના માધ્યમિક બોર્ડ 10નું ઓનલાઈન પરિણામ જાહેર થયું હતું, જેમાં જિલ્લામાં કુલ બોર્ડનું પરિણામ 81.12% જાહેર થયું હતું, જેમાં ગ્રેડ A1 માં 385 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. રાજ્યમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં 2 દિવસ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જ્યારે આજરોજ રાજ્યના માધ્યમિક બોર્ડ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં જિલ્લામાંથી 17,521 જેટલા
વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 17,337 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,064 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં ભરૂચ જિલ્લામાંથી ગ્રેડ A1 માં 385 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે ગ્રેડ A2 માં 1,616, જ્યારે ગ્રેડ B1 માં 2,779 અને B2 માં 3,400 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાનું કુલ પરિણામ 81.12% પરિણામ જાહેર થયું છે. પાછલા વર્ષે ભરૂચ જિલ્લાનું 61% પરિણામ આવ્યું હતું, જે વધીને આ વર્ષે 81% જેટલું પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં 3 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે, જ્યારે 100% લાવનારી તેટલી શાળાઓ નોંધાઈ છે, એટલે કે 43 શાળાઓનું 100% જેટલું પરિણામ નોંધાયું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થતા જ કहीं ખુશી કहीं ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો. આમ ભરૂચ જિલ્લામાં આજે જાહેર થયેલા ધોરણ 10-12 બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી તો કहीं ગમનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 82% જેટલું ઊંચું પરિણામ ગુજરાત રાજ્યનું આવ્યું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ પણ 81.12% જેટલું આવ્યું છે. 385 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,084 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી અમે અભિનંદન પાઠવીએ છીએ. 3,273 જેટલા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, જેમના માટે હવે પછીના દિવસોમાં ચોક્કસ આયોજન કરી આ વિદ્યાર્થીઓ જુલાઈની પરીક્ષામાં પાસ થાય એવા પ્રયત્નો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કરવામાં આવનાર છે. આ માટે અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચની પરીક્ષા માટે કાર્યરત હતી, એ જ આત્મવિશ્વાસ હેલ્પલાઇન જિલ્લા શિક્ષણાધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા આમની સાથે માહિતી આપી, એમની સાથે જરૂરી પરામર્શ કરી અમે જરૂરી માર્ગદર્શન આપ્યું છે. અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ મે મહિના દરમિયાન, જૂન મહિના દરમિયાન અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન શું કામગીરી કરી શકાય અને આવા જે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ છે એને ભરૂચ જિલ્લામાં શોધીને એમના માટે પણ કાઉન્સેલિંગનો કાર્યક્રમ કરી શકાય એવું આયોજન ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં ખૂબ ઊંચું પરિણામ છે, જેનાથી આવનારા દિવસોમાં ડિપ્લોમા છે, એન્જિનિયરિંગ છે, આના સિવાયના ધોરણ 12ના પરિણામની ઊંચી ટકાવારીના કારણે પણ જે કોર્સો છે એ કોર્સોમાં પણ પ્રવેશ પ્રક્રિયાનું કામ ખૂબ જ ઊંચું રહેવાનું છે. જીકાસ દ્વારા પ્રવેશની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એની માહિતી પણ અમે આચાર્યોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપી દીધી છે, જેનાથી હવે પછી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની જે પ્રવેશની પ્રક્રિયા છે તે પણ ખૂબ સરળ થવાની છે. આચાર્ય દ્વારા જ એમને માર્ગદર્શન આપવામાં આવશે, જેનાથી ઓનલાઈન કામગીરીથી વિદ્યાર્થીઓ પરિચિત થઈ ઝડપથી તેમની કામગીરી પૂર્ણ કરશે અને કોઈ પણ વિદ્યાર્થીએ હેરાન થવાનું નહીં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ ગત વર્ષની સરખામણીએ આ વખતે 20% જેટલું ઊંચું આવ્યું છે. 2023માં 61.07 જેટલું પરિણામ હતું, જે આ વખતે 81.12 જેટલું પરિણામ છે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એમના ટેન્યોરમાં ખૂબ સરસ કામગીરી કરવામાં આવી. 30% કરતાં નીચા પરિણામ ધરાવતી શાળાઓ સાથે સતત સંપર્ક કરવામાં આવ્યો, એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. આના કારણે અમારી જે 26 જેટલી 30% કરતાં નીચું પરિણામ ધરાવતી શાળાઓ હતી એ આ વર્ષે અમે 11 સુધી લઈ આવવામાં સફળતા રહ્યા છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ જે ગત વર્ષે 16 હતી તે આ વર્ષે 43 જેટલી થઈ છે. આમ 100% પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ પણ ખૂબ સારું બન્યું છે. A1 ગ્રેડ ધરાવતી શાળાઓના પણ પરિણામમાં સુધારો થયો છે. દરેક શાળાઓને આ પરિણામ માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે, અભિનંદન આપવામાં આવે છે. અને જે શાળાઓ 100% પરિણામ હાંસલ કરી છે એવી દરેક શાળાઓને પણ અમે અભિનંદન આપીએ છીએ. આવનારા વર્ષોમાં પણ પરિણામ આ પ્રમાણે જ આવશે એ માટે આપણે સખત પ્રયત્ન કરવા માટે આયોજન કરી રહ્યા છે. અને જુલાઈમાં દરેક વિદ્યાર્થી જે અસફળ થયા છે એમનું પણ ખૂબ સારું પરિણામ આવે એ માટે અત્યારથી જ આયોજન કરી રહ્યા છે. કુલ 32 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી સૌથી વધુ જાગેશ્વર ખાતે 94%, જ્યારે સૌથી ઓછું આમોદ ખાતે 48.22% જેટલું પરિણામ રહ્યું છે. દરેક સેન્ટર પર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં સુધારો જણાયો છે. ભરૂચની જેએમબી હાઈસ્કૂલ 100% પરિણામ જાહેર થતાં જ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ ગુજરાત રાજ્ય ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અનેક શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ પણ 100% આવતા જય અંબે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળામાંથી ગ્રેડ A1 માં આવનારે તેજસ્વી તારલા, એવા રાબડિયા અવની, ચૌહાણ જય, વંછત વાંસી, મજમુદાર પુષ્ટિ, પારિયા શુભમ, મહેતા શ્રેયા એન ફલેકનાસ દ્વારા ઉત્તર તેઓ પ્રગતિ કરે તેવી શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. માયસેલ્ફ વાચી વગત મેં 10th સ્ટાન્ડર્ડમાં છું અને મારા બોર્ડ્સમાં 94.16% આવ્યા છે. મેં મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા માગું છું અને મારું રિઝલ્ટ જોઈને મેં બહુ જ ખુશ છું. મેં કોઈ પણ એક જ સબ્જેક્ટમાં મહેનત નથી કરી, મેં બધા સબ્જેક્ટને સાથે લઈને ચાલી છું, કેમ કે કોઈ સબ્જેક્ટ એવો નથી જેને આપણે ઓછું સમજવું જોઈએ. આપણા માટે બધા જ સબ્જેક્ટ્સ સરખા કહેવાય છે, કારણ કે આપણને એક પર્સન્ટેજ બેલેન્સ કરવા માટે સરખા બધા સબ્જેક્ટને લઈને ચાલવું બી જરૂરી છે. તો મારા ટીચર્સ એવા હતા કે તને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ મને કહેતા કે તારી જે સમયે ફોન કરવો હોય એ સમયે તું કરી શકે છે. તો મારા ટીચર્સે મને એટલો બધો સપોર્ટ કર્યો છે અને એટલા બધા એફર્ટ્સ નાખ્યા છે, તો મેં એને થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ. Myself, Pushti Majmudar. I am in 10th standard and I got 93.83% in my 10th result. I am happy. મારા ડેડી પણ બહુ હેપી છે અને મારી મમ્મી પણ. આટલી હેપીનેસ મેં એમના ફેસ પર ક્યારેય નથી જોઈ. અને મારે આગળ એન્જિનિયરિંગ કરવી છે એટલે મેં હમણાં સાયન્સમાં મેથ્સ ચૂઝ કર્યું છે અને મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી 10thમાં. એટલે આ મારે એક્સપેક્ટેશન હતા કે સ્ટેન્ડર્ડ મેથ્સમાં મારા 99 પણ આવશે અને સાયન્સમાં બી 98 માર્ક્સ આવ્યા. એટલી બધી એક્સપેક્ટેશન્સ મેં નથી રાખી, બટ સ્ટીલ એ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. અને એ મેટર નથી કરતું કે કોણ ફર્સ્ટ અને કોણ સેકન્ડ આવ્યું, બટ એ જે છે કે ભણું તે પછી રેન્ક માટે નહીં પણ પોતાની નોલેજ માટે ભણવું. મેં પણ નોલેજ માટે જ ભણેલું. હા, મને એ હતું કે કોઈક વાર થઈ જતું કે ફર્સ્ટ આવ્યા, સેકન્ડ આવ્યા, બટ સ્ટીલ એ મેટર નહીં કરતું. પહેલાં મને બહુ રડવું આવતું હતું કે મેં સેકન્ડ આવી, બટ પછી મને એવું થયું કે મેં ભણું છું શું કરવા, એક નોલેજ માટે. પછી મેં ટ્રાય કર્યું કે ના, હવે ખાલી નોલેજ માટે જ ભણીશ, જેમાં ઇન્ટરેસ્ટ હશે એમાં જ મેં આગળ વધીશ. પછી ઇન્ટરેસ્ટ મને મેથ્સ સાયન્સમાં વધારે હતો તો મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી. આ વખતે મારા ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવ્યા છે, બટ સ્ટીલ મેં મારું બેસ્ટ ટ્રાય કર્યું હતું. પણ મે બી એ ચેકરનું શું છે કે આઈ ડોન્ટ નો, બટ મેં મારું બેસ્ટ ટ્રાય કર્યું હતું. અને હું દિવસના 3 થી 4 કલાક જ વાંચતી હતી અને કોન્સ્ટન્ટ નથી બેસી શકતી. હું વચ્ચે બ્રેકમાં ફોન બી જોતી હતી, બધું જ કરતી હતી. બસ આઈ એમ હેપી. આ બધું ક્રેડિટ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને જાય. માયસેલ્ફ શ્રેયા મહેતા. મારા 10thમાં 92.82% આવ્યા છે. મારા બધા જ હાર્ડવર્ક, ડેડિકેશન, એફર્ટ્સ બધા, ઇવન રિઝલ્ટ્સનું ક્રેડિટ પણ મારા ટીચર્સને, પેરેન્ટ્સ બેવને જાય છે. ટીચર્સને પેરેન્ટ્સ સાથે પણ મેં જેટલી હાર્ડવર્ક કરી છે એનો પણ મને મારા પર પ્રાઉડ છે. મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. ઇવન મને સૌથી વધારે ખુશી રિઝલ્ટ નથી, પણ એના કરતાં બી વધારે ખુશી એ છે કે મારા પેરેન્ટ્સ મારાથી આટલા હેપી થયા છે. બીજું કે હમણાં હું આગળ સાયન્સ લેવાની હમણાં વેમાં છું, બિકોઝ મને આગળ જઈને એક એન્જિનિયર બનવું છે. મારા ફાધરની જેમ મારા ફાધર જ મારા રોલ ઇન્સ્પિરેશન છે. સો હું એના માટે હમણાં ખૂબ જ મહેનત કરીશ. થેન્ક્સ. નમસ્કાર, જય અંબે. હું વશાવા હિરલ. આપ સૌ જાણીએ જ છે કે આજે માર્ચ 2024 ધોરણ 10નું પરિણામ જાહેર થયું. ત્યાં આપની સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે. આ ઉચ્ચ પરિણામ જે વિદ્યાર્થીઓને મળ્યા એમાં શિક્ષકશ્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર મેઘના મેમ, જેઓએ પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે. જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી આપની સંસ્થાનું આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ સારી રહી છે. આ ક્ષણે હું સારા પરિવાર વતી સર્વ વિદ્યાર્થી મિત્રો જેમને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ.
ભરૂચના નબીપુર ખાતે આવેલ નબીપુર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જિલ્લામાં ઝળકી ઉઠ્યા હતા. ભરૂચ તાલુકાની નબીપુર ખાતે આવેલી નબીપુર હાઈસ્કૂલનું એસએસસીનું 70.93% અને એચએસસીનું 94.27% પરિણામ જાહેર થયા હતા, જેમાં દીકરીઓએ બાજી મારી હતી. આજે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવેલી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 70.93% આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ મેદાન મારી હતી. બોરા સામિયાના ઇમરાને 93% સાથે પ્રથમ ક્રમ, જ્યારે છીપા આલિયા સબ્બીરે 91% સાથે દ્વિતીય ક્રમ અને શેખ સાલેહ સલીમે 88.67% સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણિત થઈ હતી. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ નબીપુર હાઈસ્કૂલનું 94.57% આવ્યું હતું, જેમાં પણ વિદ્યાર્થીઓએ મેદાન મારી હતી, જેમાં કૌશર સબ્બીર પટેલ પ્રથમ ક્રમે, મેજબીન દેસાઈ દ્વિતીય ક્રમે, મંતાસા દિવાન તૃતીય ક્રમે ઉત્તીર્ણિત થઈ હતી. શાળા પરિવાર દ્વારા ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણિત થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું. શાળાની 4 વિદ્યાર્થીઓએ ગ્રેડ A1માં આવી શાળાનું પરિણામ 95% જાહેર થયું છે. ભરૂચ ખાતે મનુબર રોડ પર આવેલી વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10માં 4 વિદ્યાર્થીઓ ગ્રેડ A માં ઉત્તીર્ણિત થયા હતા. શાળાનું પરિણામ 95.60 નોંધાયું હતું. રાજ્ય માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ આજે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલનું પરિણામ 95.59% નોંધાયું હતું, જેમાં જિલ્લાના 4 વિદ્યાર્થીઓ ગ્રેડ A1માં અને 18 વિદ્યાર્થીઓ ગ્રેડ 2માં આવ્યા હતા, જેમાં ગામના ફાતિમા ઇબ્રાહીમ અહેમદ ગ્રેડ A માં 99.93% મેળવી શાળામાં પ્રથમ ક્રમે આવી હતી, જ્યારે સૈયદ હાજરા આસિફ ઇકબાલ અબ્દુલ A1 ગ્રેડમાં 97.93% સાથે શાળામાં બીજા ક્રમે આવી હતી. શેખ હદિયા બાનુ મોહમ્મદ શમીર ગ્રેડ 1માં 96.90% સાથે શાળાના ત્રીજા ક્રમે પ્રાપ્ત કરેલ. શાળાની વિદ્યાર્થીની દામિના ફાતિમા ઇબ્રાહીમ અહેમદ, સૈયદ હાજરા આસિફ ઇકબાલ બેઝિક ગણિતમાંથી 80માંથી 80 તેમજ પટેલ હુમેરા સરફરાઝ ઉમરજી પર્શિયન વિષયમાં 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરે છે. ઉજ્જવલ પરિણામ બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાના આચાર્ય, શિક્ષકો અને સફળતાના તમામ વિદ્યાર્થીઓને તેમના વાલીગણને અભિનંદન પાઠવ્યા છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ સૈયદ હાજરા આસિફ ઇકબાલ છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીનું છું અને આજે મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 97.73% પ્રાપ્ત કર્યા છે, જે હું અલ્લાહ તાલાના ફજરો કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા, મારા વાલિસનો શુક્રિયા અદા કરું છું. મારા પ્રિન્સિપલ શ્રી, મારી વીસીટી સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવી છું અને હું આગળ પણ આ જ સ્કૂલમાં ભણવાની છું અને અભ્યાસ કરીશ અને અલ્લાહ તાલાના ફજલો કરમથી આ સ્કૂલ હંમેશા કામયાબ થાય એવી દુઆ માંગીશ. જઝાકલ્લાહ. अस्सलामुअलैकुम. મારું નામ દામડા ફાતિમા ઇબ્રાહીમ છે. આજે મારું ધોરણ 10નું પરિણામ હતું કે જેમાં મેં 95.33% પ્રાપ્ત કર્યા છે, જેમાં મેં ગણિત વિષયમાં 100માંથી 100 અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં 99 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હું મારા આ સફળ પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું. ત્યારબાદ મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું કે મારા પ્રિન્સિપલ મેમ કે જેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને હું આજે આ મુકામે ઊભી છું, તે બદલ હું આભાર માગું છું. અને હું ધોરણ 1થી ધોરણ 10 સુધી વીસીટી શાળામાં જ અભ્યાસ કર્યો છે અને હું આગળ પણ મારા વીસીટી શાળાનું નામ આવી જ રીતે રોશન કરું તેવો હું પ્રયાસ કરીશ. જઝાકલ્લાહ. अस्सलामुअलैकुम. મારું નામ પટેલ હુમેરા સરફરાઝ છે. હું ધોરણ 1થી 10 વીસીટી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં હું 96.23 PRથી પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં 100માંથી 100 ગુણ આવ્યા છે. મારા આ સફળ પરિણામ પાછળ હું સૌપ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું. ત્યાર પછી મારા માતા પિતા, શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને અમને આ સફળ પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કર્યો. अस्सलाम वालेकुम. મારું નામ રફિયા મિર્ઝા, હું વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું 95.59% આવ્યા છે. ટોટલ 68 છોકરીઓ હતી, જેમાં 3 છોકરીઓ ફેલ થઈ છે અને 65 છોકરીઓ પાસ થઈ છે, અલ્હમ્દુલિલ્લાહ. જેમાં પહેલા નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતિમા ઇબ્રાહીમ, જે 96% એટલે 95.34% સાથે શાળામાં પહેલા નંબરે આવી છે. વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ મળ્યા છે. એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાઝ,
જેણે બોર્ડના પર્શિયન સબ્જેક્ટમાં 80માંથી 80 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ વર્ષમાં અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુકર છે કે સારું ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે. અહીંયા ધોરણ 10માં અમને 4 વિદ્યાર્થીઓ A1માં અને 18 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે. હમણાં જે પણ 2 દિવસથી રિઝલ્ટ ડિક્લેર થયા છે ગવર્મેન્ટના, એ તમામ રિઝલ્ટમાં ધોરણ 12 સાયન્સ, 12 સામાન્ય પ્રવાહ અને આજે ધોરણ 10, અલ્લાહની મહેરબાનીથી તમામમાં અમને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી, એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા છે. VCT કેમ્પસના તમામ સ્ટાફગણ, મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને શિક્ષકોનો પ્રયત્ન રહેશે કે આવનાર દિવસોમાં, આવનાર વર્ષોમાં ઇન્શાલ્લાહ અમે 100% રિઝલ્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. અને મારી VCT ગર્લ્સ VCT કેમ્પસમાંથી બહાર નીકળશે તો એક આત્મવિશ્વાસ સાથે દુનિયાનો સામનો કરી શકે એટલી સક્ષમ બનીને બહાર જશે. હું અલ્લાહ તાલાથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા મારી તમામ VCTની છોકરીઓને જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા આપતા રહે. આ સાથે આજના સમાચાર એ સમાપ્ત થાય છે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.